એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ ટ્રેન નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ યોજાયો। ગુજરાતના તમામ જિલ્લામાંથી 1800થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે 1800 છત્રીઓ દ્વારા જળ હૈ તો કલ હૈ, કેચ ધ રેઇન અને અંગદાન મહાદાનનો સંદેશ આપ્યો। કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર ટી દિલીપ કુમાર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર અનિલ નાયક ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓએ છત્રીઓ, બેનરો, પોસ્ટરો દ્વારા પાણીના સંગ્રહ અને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું। આજે અમે એકતા પરેડ ગ્રાઉન્ડ ઉપર બધા છોકરીઓ, બધા નર્સિંગ સ્ટાફ, ઓલમોસ્ટ 1800 થી વધારે નર્સિંગ સ્ટાફ આખા ગુજરાતમાંથી અહીંયા આવ્યા છે। છત્રી લઈને બધા ભેગા થયા છે બીકોઝ અમારું કોન્સેપ્ટ જે છે અહીંયા આવવાનું એ છે જલ બચાવ અને ઓર્ગન ડોનેશનનું છે। જલ બચાવ એટલે અત્યારનો જમાનો જે છે એ ગ્લોબલ વોર્મિંગનો જમાનો છે, એમાં અમને બહુ પાણીની બચત કરવાની જરૂર છે। એટલે જે પાણીની બૂંદો છે, વરસાદની જે એક બૂંદો છે એ આપણે સાચવવાની જરૂર છે આ જમાનામાં। અને જે ઓર્ગન ડોનેશન છે એને અમે પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ ચાલી રહી છે ત્યારે ગુજરાતભરમાંથી નર્સિંગના વિદ્યાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 દિવસ આ કોન્ફરન્સ 22મી કોન્ફરન્સ છે બિનાઇલ, અને એ કોન્ફરન્સમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, વિવિધ પ્રકારના પ્રદર્શનો સાથે આ સ્પર્ધાઓમાં જે ઉત્તીર્ણ થશે તે પૂના ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેશે। સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન, ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત બ્રાન્ચ દ્વારા એનું આયોજન કરવામાં